વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાના નશેબાજ ગુરુની બદલી કરવામાં આવે તેવી માંગ ઉઠી। નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં આવી બાળકોને ગોંધી રાખી માર મારતા હોવાના આક્ષેપ સાથે આગેવાન દિલીપ વસાવા સહિતના આગેવાનો શાળા ખાતે પહોંચ્યા અને નશેબાજ ગુરુની બદલીની માંગ કરી હતી। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષક રમણ વસાવા સામે વાલીઓએ બાયો ચઢાવી છે। વાલીઓએ આ અંગે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને છેલ્લા 2 મહિનાથી નશાની હાલતમાં આવતા શિક્ષક દ્વારા બાળકોને શાળામાં ગોંધી રાખી માર મારવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। વાલીઓ અને આગેવાનોએ બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનાર નશેબાજ શિક્ષકની બદલી કરવા સાથે યોગ્ય શિક્ષકની માંગ કરી હતી। તમે જોઈ શકો છો બરાબર। તો આજે ગામની હાલત જો દેશ આઝાદ થયા પછી બી આજે પરિસ્થિતિ આ ગામડામાં ફરીને જુઓ। આજે આ છોકરાઓને એ મા બાપ મજૂરી કરીને જેમ તેમ ભણાવે છે, તો એ ભણાવી ગણાવીને મજૂરી કરીને છોકરું કઈ બને ને એમનું જીવન પાછળનું સુખી થાય એ જાતની વ્યવસ્થા કરવા માંગે છે એ લોકો। તો આ સરકાર એ વ્યવસ્થા તોડવા માંગે છે અને આવા જે અધિકારીઓ અહીંયા મૂકે છે એ ખાધેલ પીધેલ મૂકી આપે છે કે જેથી આદિવાસી છોકરાઓનું ભવિષ્ય બગડે અને આ લોકો અહીંયા જે ફેક્ટરીઓ આવવાની છે એ ફેક્ટરીઓના મજૂર બને એ જાતની આ સરકાર વ્યવસ્થા કરી રહી છે। છોકરાઓને જે માર મારીને પૂરી રાખવામાં આવે છે, તો સરકાર એક બાજુ 21મી સદીની વાત કરે છે, વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરે છે, તો અમે એમને કહેવા માંગીએ છીએ કે અમારો આદિવાસી સમાજ છે, તો સમાજના અમારા જે આ બાળકો છે એ પાયો છે અમારો। તો આ પાયો જો કાચો રહી જશે તો એ છોકરાઓને મજૂર બનાવવા માંગે છે। હું સુરેશભાઈ વસાવા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નેત્રંગ। આજ રોજ તારીખ 31/12/2024 ના રોજ કોલીવાડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા શ્રી રમણભાઈ રુદ્રભાઈ વસાવા જેઓ નશાની હાલતમાં આવે છે અને ગામ લોકોનો આ બાબતમાં સખત વિરોધ છે, જે બાબતની અંદર ગામ લોકો આગેવાન આ શાળાની અંદર ભેગા થયેલા અને રમણભાઈ આ શાળાની અંદર જોઈએ જ નહીં એવું ગામ લોકોનું નિવેદન હતું। આ અંગે અમે અગાઉ પણ ઘણા પ્રયત્નો કરેલા હતા રમણભાઈને સુધારવા માટે, પણ સદર શિક્ષક ન સુધારતા ગામ લોકોએ આખરે તાળાબંધી શાળાની અંદર લાવતા અમે એ નિર્ણય પર આવ્યા છે કે એ શાળામાં શિક્ષક જોઈએ પણ નહીં। ગામ લોકોનું પણ એવું નિવેદન છે, જેને કારણે અમે એ શિક્ષકનો આજ રોજ 31/12/2024 ના રોજ અમે એમનો આ હુકમ બદલી કાં તો સસ્પેન્ડનો હુકમ અમે બજવણી કરીને જઈશું। જ્યાં પણ હશે રમણભાઈ ત્યાં આગળ એમને હાથમાં આ હુકમ આપીને આ શાળાની અંદર અમે આવવા ન દઈએ એવી ગામ લોકોને ખાતરી આપેલ છે। બાળકોના અને શિક્ષણના હિત માટે આજરોજ તારીખ 31/12/2024 ના રોજ રમણભાઈ આ શાળાની અંદર ન રહેતા પ્રાથમિક શાળા અસનાવીમાંથી એક શિક્ષકની જ્યાં સુધી બીજો શિક્ષક ન મુકાય ત્યાં સુધી અમે નિમણૂક પણ આજ દિન ચાલુ કરી દીધી છે। અત્રેની શાળાની અંદર 33 બાળકો પૈકી 18 બાળકો આજે પણ અભ્યાસ કરી રહેલ છે। વર્ગખંડની અંદર બાળકો અભ્યાસ કરી રહેલ છે અને શિક્ષકની પણ મુલાકાત તાત્કાલિક લઈ લેવામાં આવે છે। ગામ લોકોનો જે આક્રોશ હતો એ આક્રોશ અમે અહીંયા આગળ અમને આશ્વાસન આપ્યું છે કે આ બાળકના હિતમાં અને શિક્ષણના હિતમાં માનનીય જિલ્લા વડાએ પણ આ નિર્ણય લીધેલ હોય, ગામ લોકોના સહકાર આપવા માટે અમે આ બાબતની અંદર ચર્ચા કરી છે। કોઈ પણ શિક્ષણને લગતો આ શાળાનો હોય તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મને રજૂઆત કરવા ગામ લોકોને મેં આશ્વાસન આપેલ છે અને હવે પછી આવા આ શાળામાં ન બને એની પણ અમે ગામ લોકોને ખાતરી આપેલ છે। જય હિન્દ, જય ભારત। શું નામ છે બેન તમારું? મારું નામ કૈલાસબેન કમલેશભાઈ વસાવા છે, ગામ કોલીવાડા છે। શું સમસ્યા છે આ ગામમાં? આ ગામમાં પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણ છે, તેમના જે ટીચર છે તે સ્કૂલમાં આવતા નથી, ડ્રિંક્સ કરીને આવે છે તો ડ્રિંક્સ કરીને આવે છે અને છોકરાઓને મારે છે ને ભણાવતા નથી ને અમુક છોકરાઓને ક્લાસમાં પણ પૂરી રાખે છે। 2 મહિનાથી આ સ્કૂલ બંધ છે અને જો ટીચર આવે છે તો એમને ભણાવતા નથી ને મારે છે અને આ બાબતે તમે કોઈ અધિકારીને રજૂઆત કરી છે? હા, ઉપર અધિકારીને મામલતદાર સાહેબ તે દિવસે આવ્યા હતા, એમને બી વાત કરી, તે રૂબરૂ આવીને જોઈ ગયા। કેટલા સમયથી આ સમસ્યા? 2 મહિનાથી છે। ત્યાર પછી કોઈ અહીંયા સ્કૂલમાં આવ્યો તો કોઈ અધિકારી? ના, કોઈ નથી આવ્યા।